ચાણસ્મા ખાતે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા બહુચરાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ ખુલ્લો મુકાયો। બહુચરાજી હાઈવે નજીક સેવા કેમ્પમાં ઠંડા પીણા તથા મેડિકલ તેમજ આરામ સુવિધા સાથેના કેમ્પનું ભવ્ય આયોજન। સમગ્ર ગુજરાતમાં યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ એવા બહુચરાજી ખાતે દર વર્ષે યોજાતા ચૈત્રી પૂનમના મહામેળામાં લાખો ભક્તો માના ધામે શીશ નમાવવા પદયાત્રા કરી સંઘો મારફતે પહોંચતા હોય છે। ત્યારે રસ્તા પર વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો અને સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પ લગાવી માના ધામે જતા ભક્તોની સેવા પૂરી પાડતા હોય છે। ગત શુક્રવાર ચૈત્ર માસની 14ના દિવસે વહેલી સવારથી જ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા ચાણસ્મા બહુચરાજી હાઈવે પર ઠંડા પીણા તથા મેડિકલ તેમજ આરામની ઉત્તમ સુવિધા સાથેના ભવ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। પ્રદેશ ઇન્ચાર્જ અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષ સહિત સાબરકાંઠાથી આવેલા પત્રકાર એકતા પરિષદ મહેમાનોની ઉપસ્થિતિમાં કેમ્પ ખુલ્લો મુકાયો। કેમ્પ અંતર્ગત હજારો માઈ ભક્તોએ લાભ લીધો, જેમાં પત્રકારોની સાથે સાથે અન્ય સેવાભાવી લોકોએ પણ પદયાત્રીઓને સેવા પૂરી પાડી। પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા ચાણસ્માથી બહુચરાજી તરફ હાઈવે પર આવેલ હોટલ નીલકંઠ નજીક સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ચૈત્રી પૂનમના મહામેળામાં બહુચરના ધામે માથું ટેકવવા જતા પદયાત્રીઓની સેવામાં ઠંડા પીણા તથા મેડિકલ સહિત આરામ મળે તેવા હેતુથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। કેમ્પની મુલાકાત કરી શ્રદ્ધાળુઓએ યોજાયેલા કેમ્પમાં મોટી સંખ્યામાં લાભ લીધો। કેમ્પની અંદર પત્રકાર એકતા પરિષદના કાર્યકરો સાથે જ આરોગ્ય વિભાગની બહેનો દ્વારા ખડેપગે હાજર રહી મેડિકલ સેવાઓ આપી, જેનો પત્રકાર એકતા પરિષદ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો। બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુ।